જય શ્રી કૃષ્ણ મિત્રો. મારી જેમ તમારે પણ આવું થાય છે કે જ્યારે કંઈક બનાવવું હોય ન ફ્રીઝમાં કોઈ શાક હોય કે ન કોઈ બીજી વસ્તુઓ, તો આજે હું લાવી છું તમારા માટે એવો ઇન્સ્ટન્ટ નાસ્તો જે ફક્ત 2 જ વસ્તુઓથી બની જશે. આ નાસ્તો બનાવવા ન તો સૂજી, ન બેસન કે ન પૌવા કંઈ પણ આમાં વાપર્યું છે. રેસીપી શરૂ કરતા પહેલાં હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન દબાવજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો. ચલો રેસીપી શરૂ કરીએ. આજની આ રેસીપીમાં આપણે વાપરવાના છીએ ફક્ત 2 કાચા બટેટા અને સાથે જ થોડોક ચોખાનો લોટ. મેં જેમ વિડીયોની શરૂઆતમાં કહ્યું તેમ ફક્ત આ 2 જ મેઇન વસ્તુથી આજનો આ કુરકુરો નાસ્તો તૈયાર કરીશું. તો બટેટાની છાલ સૌથી પહેલાં આપણે કાઢી લઈશું અને બંને બટેટાને આપણે ધોઈ લઈએ. હવે આ બટેટાને આપણે ખમણી લેવાના છે. તો આપણે મીડિયમ કાણાવાળી આવી ખમણી લેવાની છે. બહુ મોટા કાણાવાળી ખમણી નથી લેવાની. તો આ રીતે આપણે બટેટાને ખમણી લઈશું. સવારની ભાગદોડમાં બાળકોને લંચ બોક્સમાં કંઈક ટેસ્ટી આપવું હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો આપણે બંને બટેટાને ખમણી લીધા છે. હવે બટેટાને એક બોલમાં સૌથી પહેલાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું અને આ બટેટાના લચ્છાને ધોઈ લઈશું. તો લગભગ 2 પાણીમાં આપણે આને ધોઈ અને પછી કાઢી લઈએ. તો આને મોટી ચાળણીમાં આ રીતે કાઢી લઈશું એટલે વધારાનું પાણી નીતરી જાય. તમે કોઈ કોટનના કપડામાં પણ આ લચ્છાને કાઢી અને નીચવીને બધું પાણી કાઢી શકો છો, અથવા તો હાથેથી જ આ રીતે દબાવીને વધારાનું બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું અને એક મિક્સિંગ બોલમાં આ બધા જ લચ્છાને ઉમેરી દઈશું. અને આવી ઘણી બધી ઝટપટ રેસિપીઝ છે મારી ચેનલ પર જે તમે ઘરમાં જ રહેલી વસ્તુઓથી બાળકોને સવારે લંચ બોક્સમાં કાં પછી બપોરે જમવામાં કે રાતના જમવામાં બનાવી શકો છો. તો તે બધી રેસિપીઝ જરૂરથી ચેક કરજો. હવે આમાં અડધા ઇંચ જેટલા આદુને ખમણીને ઉમેરી દઈશું. એક નાના લીલા મરચાંને કટ કરીને નાખી દઈશું. મારી પાસે લાલ મરચું હતું એટલે મેં તે આમાં ઉમેર્યું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું થોડુંક ઓછું જ ઉમેરવું અને સાથે જ ચાટ મસાલો પણ. આનાથી આપણો નાસ્તો એકદમ જ ચટપટો તૈયાર થશે. અને લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, સાથે ચપટી હળદર પણ ઉમેરી દઈશું. મસાલો ઉમેર્યા પછી આપણે આ બધી જ વસ્તુને હાથોની મદદથી મિક્સ કરી લઈશું અને હળવા હાથે થોડુંક તેને આ રીતે ચોળશું પણ ખરા. હવે આમાં મીઠું ઉમેર્યું છે, બટેટા પણ ભીના છે એટલે આ પાણી છોડશે અને તેના લીધે આમાં પછી કેટલો ચોખાનો લોટ નાખવો તેનો આપણને એકદમ જ પ્રોપર અંદાજ આવશે. એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે આમાં ચોખાનો લોટ ઉમેરીશું. તો મેં 1/4 કપ લોટ લીધો છે અને તેમાંથી જરૂર પડે તેટલો જ લોટ ઉમેરવાનો છે. તો આમાંથી હું થોડોક લોટ અત્યારે રાખી રહી છું. આજના આ નાસ્તામાં આપણને જરૂર પડે તેટલો જ લોટ ઉમેરવાનો છે. એટલે આપણે સૌથી પહેલાં આ બધી વસ્તુને મિક્સ કરીને પછી ચેક કરીશું. જો આમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું હોય તો પછી વધારે લોટ ઉમેરવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો કે આ એકદમ જ પરફેક્ટ મિક્સચર તૈયાર છે. મિક્સચર ઢીલું પણ નથી એટલે હવે આટલો લોટ આપણે રાખી મૂકીશું, તે આમાં નહીં નાખીએ. આ રીતે જરૂર પ્રમાણે જ લોટ ઉમેરવાથી આજનો નાસ્તો એકદમ જ ક્રિસ્પી અને બહારથી કુરકુરો તૈયાર થાય છે. હવે હાથોને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ મિક્સચરનો થોડોક ભાગ લઈને તેમાંથી બોલ તૈયાર કરીશું અને આ રીતે તેને ચપટો બનાવી અને ટિક્કીનો શેપ આપી દઈશું. હવે તમે આ નાસ્તાને કોઈ પણ શેપમાં તૈયાર કરી શકો છો. તમે આને કોઈ પણ શેપમાં તૈયાર કરો, પણ આ રીતે થોડાક પાતળું અને ચપટું તૈયાર કરજો. તેના લીધે આજનો નાસ્તો એકદમ જ કુરકુરો અને ક્રિસ્પી થશે. તો આપણે આ રીતે બધી જ ટિક્કીઓ તૈયાર કરી લઈશું. તો આજના આ માપથી આટલી ટિક્કીઓ તૈયાર થઈ છે. હવે થોડાક કાળા તલને ઉપર આ રીતે છાંટી દઈશું
અને હળવા હાથે દબાવી દઈશું તો તે સરસ રીતે ચોંટી જશે. હવે એક પેનમાં આપણે થોડુંક તેલ લઈશું, કેમ કે આજે આપણે આ નાસ્તાને ડીપ ફ્રાય નથી કરવાના પણ શેલો ફ્રાય કરવાના છીએ. એટલે આજનો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જશે. સાંજના સમયે અચાનકથી જો બાળકોને ભૂખ લાગે અને કંઈક ચટપટું ને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ નાસ્તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. આમ તો આ તમે રાતના જમવામાં પણ બનાવી જ શકો છો. હવે આ એક બાજુથી ફ્રાય થઈ ગયા છે એટલે આપણે તેને ફેરવી દઈશું અને બીજી બાજુથી પણ ફ્રાય કરી લઈશું. અને આ રીતે થોડાક વધારે તેને ફ્રાય કરીશું ને એટલે તે ક્રિસ્પી જ તૈયાર થશે, કેમ કે આમાં આપણે વધારે બટેટા જ એડ કર્યા છે. લોટનો ભાગ ખૂબ જ ઓછો છે. તો હવે આ બંને બાજુથી ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું. તો જોયું ને, ફક્ત 2 જ વસ્તુથી એકદમ જ સિમ્પલ અને ઝટપટ નાસ્તો આપણે તૈયાર કરી લીધો છે. તો એકવાર ટ્રાય કરવા જેવો આ નાસ્તો તમે ક્યારે ટ્રાય કરો છો? આશા કરું છું આજની આ ટેસ્ટી રેસીપી તમને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો આને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ. સૌને જય શ્રી કૃષ્ણ.